હેલો બચ્ચા લોકો, કેમ છો? મજામાં? મારું નામ છે અલ્કેશ સર ફ્રોમ આરાધ્ય ક્લાસીસ CTM અમદાવાદ. દોસ્તો, આજે આપણે 11 સાયન્સ ગુજરાતી મીડિયમવાળા બાળકો માટે ફિઝિક્સમાં જે ચેપ્ટર 5 છે ગતિના નિયમો, એમાં ભાગ 14 લઈને આવ્યો છું. દોસ્તો, આ લાસ્ટ થિયરી છે તમારા ચેપ્ટરની અને બહુ જ લેવલવાળી થિયરી છે. આપણે શાંતિથી નિહાળીશું, બેઝિક વાતોની ચર્ચા કરીશું. દોસ્તો, તમને હું પહેલાં કહી દઉં છું, આ કોઈ JEE નો લેક્ચર નથી, ટેક્સ્ટ બુકનો લેક્ચર છે. સો પ્લીઝ માઇન્ડ વેલ, ડોન્ટ કમ્પેર ઇટ વિથ JEE નીટ લેક્ચર્સ. હા, ચાલો સ્ટાર્ટ કરીએ. દોસ્તો, બેઝિક ફંડા સાથે આગળ વધીશું લાઈફમાં અને બહુ મજા આવશે. બેઝિક ફંડા, જેમ કે દોસ્તો, શું તમે જાણો છો? સાહેબ તમે કહેશો તો જાણીશું ને, તો પછી ચાલ સ્ટાર્ટ કરી દઈએ. એકદમ ફ્રેશ મૂડમાં ચકાચક લેવલનો ટોપિક છે. દેવીઓ સજનો, સ્ટાર્ટ કરતા. દોસ્તો, તમને ખ્યાલ હશે, સૂરજ દાદા છે, જે સૂર્ય છે, એની આજુબાજુમાં પૃથ્વી ભ્રમણ કરે છે. હા સર, બરાબર છે. વર્તુળાકાર માર્ગ પર ગતિ કરે છે. હા સર, ઓકે ડન સર. તો આ પૃથ્વી કેમ સૂર્યની આસપાસ વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે? આમ એનો મતલબ વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે એનો મતલબ કે સૂર્ય એને પકડી રાખી છે. તો જો આ પૃથ્વી આમ ફરે છે, ગોળ, એના વચ્ચે કેન્દ્રમાં કોણ છે? સૂર્ય છે. તો સૂર્ય તરફ પૃથ્વીને એક બળ લાગે છે, જેને કેન્દ્રગામી બળ કહેવાય. હા સર, બરાબર છે. તો આ કિસ્સામાં કેન્દ્રગામી બળ, કેન્દ્ર તરફ બળ લાગે છે ને પૃથ્વી પર, એટલે તો એ કેન્દ્રથી જોડાયેલી છે અને આમ ફરે છે. જો અહીંયા આવશે તો પણ અહીંયા થોડું મારાથી રાઉન્ડ વધારે ઓછું થઈ ગયું છે, પણ એક્ઝેક્ટ રાઉન્ડમાં ફરે છે. તો જુઓ, પૃથ્વી ગમે ત્યાં હશે એ સૂર્યથી પકડાયેલી છે, એટલે કેન્દ્રથી પકડાયેલી છે. તો એ કેન્દ્ર તરફ લાગતું બળ એટલે કેન્દ્રગામી બળ. એ કેન્દ્રગામી બળ આ કિસ્સામાં કોઈ પણ વર્તુળાકાર ગતિ હોય ને દોસ્તો, વર્તુળાકાર ગતિ, એમાં કેન્દ્ર તરફ બળ લાગે છે, બરાબર છે? ઓકે, આ કિસ્સામાં કેન્દ્રગામી બળ કોણ પૂરું પાડે છે? ચલો મને કહો. યસ, બરાબર બોલ્યો. કોણ પૂરું પાડે છે? સૂર્યનું ગુરુત્વાકર્ષણ બળ. ગુરુત્વાકર્ષણ બળ. તો આ કિસ્સામાં કેન્દ્રગામી બળ કોણ પૂરું પાડે છે? ગુરુત્વાકર્ષણ બળ. ડન. પહેલી વાત થઈ ગઈ મારી. ઓકે, રાઈટ. બીજી વાત છે મારી, હું એક ન્યુક્લિયસ દોરું છું. ન્યુક્લિયસ સમજો છો ને? હા, ન્યુક્લિયસની અંદર પ્રોટોન, ન્યુટ્રોન બધું હોય છે. હા, એ ન્યુક્લિયસની આસપાસની કક્ષામાં તમે જોયું હશે કે ઇલેક્ટ્રોન, ભણ્યા બી હશો 9માં, કે ઇલેક્ટ્રોન એની આસપાસ ગતિ કરે છે. ન્યુક્લિયસની આસપાસ કોઈ કક્ષા પકડી અને પોતાની ગતિ ચાલુ રાખે છે. ઝુમ. બરાબર કે નહીં? તો આ રીતે ગતિ ચાલુ રાખે છે, નો ડાઉટ. તો દોસ્તો, આ વખતે જુઓ, ઇલેક્ટ્રોન પર કેન્દ્ર તરફ બળ લાગે છે, એટલે તો જો ઇલેક્ટ્રોન કેન્દ્રથી પકડાયેલો છે, તો આ વખતે કેન્દ્ર તરફ બળ લાગે છે. તો આ કિસ્સામાં કેન્દ્રગામી બળ કોણ પૂરું પાડે છે? ભાઈ, આ એક વિદ્યુતભાર છે, અંદર રહેલું પ્રોટોન, ન્યુટ્રોન, એ પણ એક વિદ્યુતભાર છે. તો બે વિદ્યુતભારો વચ્ચે લાગતું બળ એટલે વિદ્યુત બળ. તો આ વખતે કેન્દ્રગામી બળ કોણ પૂરું પાડે છે? વિદ્યુત બળ. બહુ નાની બાબતો છે દોસ્તો, સમજો, બહુ મજા આવશે, ટોપિક બહુ ઇન્ટરેસ્ટિંગ બનશે. ત્રીજી વાત, હું હાથ વડે દોરી આમ ઘૂમેડું છું. લંગચ્યું. હા, તો દોસ્ત, આ હાથ છે મારો, અને આ દોરી અને આ પથ્થર. હવે ઓબ્વિયસલી પથ્થર આજુબાજુમાં ગોળ ઘૂમશે સર, બરાબર છે. તો આ વખતે જુઓ, પથ્થરને આ કેન્દ્ર તરફ બળ લાગશે. ઓબ્વિયસલી મારો હાથ છે ને, તો પથ્થરને કેન્દ્રથી કોઈએ પકડી રાખ્યું છે, તો જ આજુબાજુ ઘૂમે છે ને. હા, તો કેન્દ્ર તરફ બળ લાગે છે.
આ કિસ્સામાં કેન્દ્રગામી બળ કોણ પૂરું પાડે છે? દોરીનું તણાવ બળ. દોરી ખેંચાઈને રહે છે. જોજો તમે, દોરી ખેંચાઈને રહે છે એટલે દોરીનું જે તણાવ બળ છે ને આ વખતે કેન્દ્રગામી બળ પૂરું પાડે છે. ખાલી ઇન્ફોર્મેશન છે દોસ્તો, કેમ છે, શું છે, આ બધું આગળ બધા ટોપિકો તમે શીખશો. ગુરુત્વાકર્ષણ બળ તમે ચેપ્ટર 8માં શીખવાના છો, વિદ્યુત બળ 12માં આવશે, અને તણાવ બળ આ પછીનો જે ટોપિક આવશે હું તણાવ બળની ડિસ્કશન કરવાનો છું. હવે મારું મેઇન ફોકસ છે આજનો કે હવે એ જ રીતે કોઈ વર્તુળાકાર માર્ગ પર, કોઈ એક વર્તુળાકાર માર્ગ છે, રાઉન્ડ, પૂરો રાઉન્ડ માર્ગ છે, એના પર એક ગાડી જઈ રહી છે. ઓ ચાર ચાર બંગડી વાળી ગાડી લઈ દઉં. એ ગાડી જાય છે તો ઓબ્વિયસલી વર્તુળાકાર માર્ગ છે તો આ ગાડી પર બી કેન્દ્ર તરફ બળ લાગતું હશે. ઓબ્વિયસલી સર, કેન્દ્રગામી બળ. તો ગાડીને ભાઈ તમે ક્યારે ગાડી લઈને નહીં ગયા? ગાડી લઈને ગયા છો કે નહીં? તો ક્યાંક સર્કલ આમ વર્તુળાકાર માર્ગ આવે આમ આમ રાઉન્ડ, તો ત્યારે દોસ્તો એ ઓબ્વિયસલી કેન્દ્ર તરફ બળ લાગતું હોય છે. એ કેન્દ્રગામી બળ એ સમયમાં કોણ પૂરું પાડે છે ખબર છે? ઘર્ષણ બળ. કેમ પૂરું પાડે છે એ હું અત્યારે સમજાવવા જઈ રહ્યો છું. તો આ નાના નાના ટોપિક છે દોસ્તો, આ બેઝિક વાતો છે કે કેન્દ્રગામી બળ કયા કિસ્સામાં કોણ પૂરું પાડે છે. જેમ કે હું સ્ટાર્ટ કરું છું. ચાલો, મારી જોડે એક સમતલ વક્રાકાર માર્ગ છે, એના પર એક વાહન જઈ રહ્યું છે. સમતલ વક્રાકાર માર્ગ પર એક વાહન જઈ રહ્યું છે. બહુ જ સિમ્પલ લોજિક સાથે વાતો કરવાનું છું આજે હું. ઓકે, ચલો હું ડ્રોઈંગ દોરી દઉં છું. હા, પૂરો વર્તુળાકાર માર્ગ દોરતો નથી, તમારે દોરવો હોય તો દોરજો, કોઈ વાંધો નથી. પણ ઇમેજિનેશન કરી શકો છો કે અહીંયા કેન્દ્ર હશે. ઓકે, આ વર્તુળનું કેન્દ્ર સપોઝ અહીંયા હશે. ઓકે, ચલો વર્તુળાકાર માર્ગ પર ગાડી ટીંગણીંગ ટીંગણીંગ. હા, ચલો ગાડી. ઓકે, તમને ઓબ્વિયસલી વર્તુળાકાર માર્ગ પર હોય ગમે ત્યાં હોય, ગાડી જઈ રહી છે, ગાડી જઈ રહી છે આમ, તો ગાડીને નીચે તરફ mg લાગશે ઓબ્વિયસલી સર, અને ઉપર તરફ n લાગશે લંબ બળ. એ તો ફિક્સ વાત છે, આપણે ચર્ચા થઈ ચૂકી છે. હા, તો હું ડ્રોઈંગમાં થોડુંક આગું પાછું થાય તો માફી ચાહું છું. આ ફિક્સ વાત થઈ ગઈ n અને mg. તો હું અહીંયા લખી દઉં મારે સહુલિયત માટે કે ગાડી પર, આ કિસ્સામાં ગાડી પર n એટલે લંબ બળ, ઉર્ધ્વ દિશામાં, અને mg ગુરુત્વ બળ, વજન બળ અધો દિશામાં. બરાબર છે? આ બે બળ તો લાગ્યા. અને તમે જોઈ રહ્યા છો કે રોડ ઉપર ગાડી આમ ઉપર નીચે થોડી થાય છે. ગાડી તો રોડ ઉપર જ ચાલે છે ને, હે ને? એનો મતલબ એવું હશે કે ભાઈ સંતુલન સ્થિતિમાં, ગાડીની સંતુલન સ્થિતિમાં n બરાબર mg છે. ઓકે છે. હવે નાની નાની બાબતોની ચર્ચા કરીએ દોસ્તો, બહુ થિયરી ઇઝી બનવાની છે, તમને જી નીટમાં બી ક્યાંક કામે આવશે, હે ને? ચાલો સ્ટાર્ટ કરીએ. હવે દોસ્તો મોટો મુદ્દો એ છે કે ગાડી વર્તુળાકાર માર્ગ પર ગતિ કરે છે તો એને ઓબ્વિયસલી કેન્દ્ર તરફ કોઈ ખેંચતું હશે. ખેંચતું જશે ભઈલા. એ કેન્દ્ર તરફ ખેંચનાર કોણ? કેન્દ્રગામી બળ. સેન્ટ્રીપેટલ ફોર્સ, કેન્દ્રગામી બળ. તમે આગળ ચર્ચા થઈ ચૂકી છે આ બધી વસ્તુઓની, કેન્દ્રગામી બળ શું છે. હવે તમને આઈડિયા હોય તો દોસ્તો ઇમેજિનેશન કરો કે તમે વર્તુળાકાર માર્ગ પર ગાડી લઈને જાઓ છો, હે ને? સમતલ સપાટ જ છે, આમ કંઈ ઢાળવાળું એવું કંઈ નથી. વર્તુળાકાર માર્ગ પર ગાડી લઈને જાઓ છો આમ, તો તમે જોજો એવું ફીલ થશે, હું તો ચલાવું જ મને ખબર છે, એવું ફીલ થશે કે તમે બહાર તરફ જઈ રહ્યા છો. ભાઈ વર્તુળાકાર માર્ગ પર ગાડી લઈને જજો, પપ્પા મમ્મીને પૂછજો કોઈ નથી ગાડી ચલાવતો એમને. વર્તુળાકાર માર્ગ પર તમે ગાડી ચલાવો ને એટલે તમને શું ફીલ થાય? આભાસ શું થાય ખબર છે? કે તમારા ટાયર, તમારી ગાડી બહાર તરફ ખેંચાઈ રહી છે. પણ કે તમે બહાર તો જતા નથી રહેતા, પણ ઓબ્વિયસલી એવું ફીલ થશે તમને કે તમારી ગાડી બહાર તરફ જઈ રહી છે. તો દોસ્તો એ જે ગાડીને બહાર તરફ લઈ જઈ રહ્યું છે ને એ કોણ છે?
ગાડીને બહાર તરફ લઈ જઈ રહ્યું છે, સાંભળતું નથી, કેન્દ્ર તરફ પકડી રાખે છે કેન્દ્રગામી બળ, અને ગાડીને ઓબ્વિયસલી બહાર તરફ કોઈ ખેંચી રહ્યું છે, કેન્દ્ર ત્યાગી બળ. આ બધી જ તમે ચર્ચાઓ જોયેલી છે સ્ટાર્ટિંગમાં. કેન્દ્રગામી બળ હોય છે કેટલું? mv²/r. કેન્દ્રગામી બળ હોય છે કેટલું? mv²/r. તો સામે કેન્દ્ર ત્યાગી બળ પણ કેટલું હોય છે? mv²/r. બોલો, ક્લિયર છે? વર્તુળાકાર માર્ગ પર કેન્દ્રગામી બળ લાગે, જેટલું કેન્દ્રગામી બળ લાગે છે એટલું જ સામે કેન્દ્ર ત્યાગી બળ લાગે છે. ડન છે, ડન છે, ડન છે, ક્લિયર છે? બોલો. હા, હું અહીંયા આ ત્રિજ્યા r લઈ લઉં આ વર્તુળાકાર માર્ગની. ઓકે, ડન છે. બોલો, નહીં ખબર પડી? હવે તમે સમજો વાતને. જો ગાડી, અચ્છા, આ ગાડી ચાલી રહી છે, કેન્દ્ર ત્યાગી બળ ને કેન્દ્રગામી બળ બે બળો કામ કરતા હોય છે. યસ, કોઈ પણ વસ્તુમાં, બધે, ક્યાંય પણ કેન્દ્રગામી બળ, કેન્દ્ર ત્યાગી બળ. હું એમ કહું છું, આ વખતે ઇમેજિનેશન કરો કે કેમ કેન્દ્રગામી બળનું કામ ઘર્ષણ બળ કરે છે. ચાલો, યસ, તમારી ગાડી બહાર તરફ ખેંચાવાનો, તમારી ગાડી બહાર તરફ ખેંચાઈ રહી છે. ગાડીની ગતિ તમે વળાવજો ગાડી વર્તુળાકાર માર્ગ પર, તો ગાડી બહાર તરફ ખેંચાવાનો ટ્રાય કરશે, બહાર તરફ. એટલે ગતિ કઈ બાજુ થશે ગાડીની? આમ કરવાનો ટ્રાય કરશે. તો ઘર્ષણ બળ કઈ બાજુ આવશે? આમ આવશે, આમ. ભાઈ, ગાડીના ટાયર, ગાડી આમ ખેંચાય બહારની તરફ, તો ઓબ્વિયસલી ગતિ પેલી બાજુ થાય, વર્તુળ પર. તમે સીધા રસ્તા ઉપર જ જઈ રહ્યા છો, પણ જો કેન્દ્રગામી બળને ધ્યાનમાં રાખીને વાત કરું હું, તો ખરેખર ગાડી બહાર ફેંકાવાનો ટ્રાય કરે અને કેન્દ્રગામી બળને અંદર ખેંચવાનો ટ્રાય કરે. આ બંને વસ્તુ બેલેન્સ થવી જોઈએ. પણ આ વખતે ગાડી આમ જવાનું ટ્રાય કરે છે, એટલે ઘર્ષણ બળ એને ખચાક ખચાક ખેંચી લાવે છે. અને તમને ખબર છે દોસ્તો, એટલા માટે જ કેન્દ્રગામી બળનું કામ કોણ કરે છે? ઘર્ષણ બળ કરે છે. સ્થિત ઘર્ષણ બળ, હે ને? સ્થિત ઘર્ષણ બળ સારું છે સર? યસ, સારું છે. કેમ? સેલ્ફ એડજસ્ટિંગ છે, એડજસ્ટમેન્ટ કરી નાખે છે. એટલે તમે ચાલી શકો છો, વર્તુળાકાર માર્ગ પર તમે ગાડી દોડાઈ શકો છો, ન તો લોચા વાગે દોસ્ત. હવે ધીમે 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 હું થિયરી પર આવી રહ્યો છું, થિયરી પર આવી રહ્યો છું. હું લખી શકું દોસ્તો, ઉપર દર્શાવ્યા મુજબ r ત્રિજ્યાવાળા વર્તુળાકાર માર્ગ પર m દળ ધરાવતા એક વાહન નો પ્રવેગ, પ્રવેગ કેટલો હોય દોસ્તો ખબર છે? હા, કેન્દ્ર તરફનો પ્રવેગ v²/r છે. ઓબ્વિયસલી આ બધું ચર્ચા છે, હું વધારે ડિટેલ નહીં કરું. કેટલો પ્રવેગ હોય? v²/r. એટલે પછી તમે જાણો છો F બરાબર ma, m તો છે જ, a એટલે v²/r. આવી ગયું ને? mv²/r. હા, તો દોસ્તો આ બધી થિયરી છે એટલે મારે લખવું પડે છે. ડન છે, ડન છે, ક્લિયર છે? ઓકે. હવે મેન વાત એ છે કે ચલો સર, કેન્દ્રગામી બળનું કામ આ વખતે ઘર્ષણ બળ કરે છે. હવે તો ઇમેજિનેશન કરજો, જો ઘર્ષણ બળ કરતા કેન્દ્ર ત્યાગી બળ વધારે થયું તો શું થશે? ચલો બોલો બોલો બોલો. ઘર્ષણ બળ કરતા કેન્દ્ર ત્યાગી બળ વધારે થયું તો શું થશે ખબર છે? ઝુપ, ગાડી બહારની તરફ ખેંચાઈ જશે. ધ્યાનથી સાંભળજો. તો પહેલી શરત હું લખું છું, જો Fs કરતા કેન્દ્ર ત્યાગી બળ મોટું થયું, Fs કરતા કેન્દ્ર ત્યાગી બળ મોટું થશે તો શું કન્ડિશન શું આવશે? વાહન બહાર ફેંકાઈ જશે. બહાર ફેંકાઈ જશે એટલે મામાને ઘેર જતા રહેશો સીધા? હા, ચાલ ઠીક, ઓકે. તો દોસ્તો, બહાર ન ફેંકાઈ જાય એની માટે શું શરત હશે કે સલામત રીતે તમે વર્તુળાકાર માર્ગ પર આરામથી ગતિ કરી શકો? એની માટેની શરત શું? તો સર સિમ્પલ છે, જે તમારો Fs છે એ આની બરાબર હોવો જોઈએ. Fs છે એ તમારે આની બરાબર હોવો જોઈએ. તો Fs ઇક્વલ્સ ટુ કેન્દ્ર ત્યાગી બળ. ડન છે? કેન્દ્ર ત્યાગી બળ. અથવા Fs આની કરતાં મોટો હશે તો પણ ચાલશે. તો
તો ઇક્વલ્સ ટુ ઓર ગ્રેટર દેન ઓર ઇક્વલ્સ ટુ. તો એફએસ આની કરતાં મોટો હશે તો કેન્દ્ર તરફ વાહન પકડાઈ રહેશે, અને આની બરાબર હશે તો બી કેન્દ્ર તરફ વાહન પકડાઈ રહેશે. ઓકે, તો લખી શકીએ વાહન સલામત રીતે વર્તુળાકાર માર્ગ પર ગતિ કરી શકશે. તો દોસ્તો આ એમસીક્યુમાં વીએસક્યુમાં સ્કૂલોવાળા પૂછે છે કે ભાઈ વાહન બહાર ફેંકાઈ ન જાય તેની માટેની શરત શું? વાહન ફેંકાઈ ના જાય એની માટેની આ શરત છે. વાહન બહાર ફેંકાઈ જશે એ માટેની શરત શું? તો આ છે. ડન છે દોસ્તો. બહુ જ નોર્મલી આજે એકદમ શાંતિથી જઈ રહ્યો છું, બોલો કોઈ ઉતાવળ છે? બહુ સારો ટોપિક છે. આના સારા સારા એમસીક્યુ વીએસક્યુ અને સારા સારા દાખલાઓ જીની જેડબલની જે બુક્સ છે, રેફરન્સ બુક્સ એમાં આપેલા છે, બહુ જ મજાના. ઓકે, લેટ મી સ્ટાર્ટ. હવે હું શું કરું છું, એક કામ કરું છું. મારો જોશ આવ્યો ને દોસ્ત, જબરદસ્ત લેવો જોશ આવ્યો, વર્તુળાકાર માર્ગ પર જમ સ્પીડ વધારું જ દોસ્ત, આમ એક્સિલેટર આપી જ દઉં છું. જેમ તમે સ્પીડ વધારવાની ટ્રાય કરશો ને વર્તુળાકાર માર્ગ પર, ધ્યાન રાખજો, જેમ સ્પીડ વધારવાનો ટ્રાય કરશો ને વી વધશે, કેન્દ્ર ત્યાગી બળ વધશે. તો દોસ્તો તમે જોજો, જરૂરત કરતાં વધારે તમે વાહનને ટર્ન આપો ને જ્યાં પણ, ત્યાં લખ્યું હોય લિમિટ 40, લિમિટ 30, એ તમને એવું કહી રહ્યા છે, હા બોર્ડ માર્યા હોય મોટા મોટા, એ તમને એવું કહી રહ્યા છે કે આ વર્તુળાકાર માર્ગ પર મેક્સિમમ સલામત ઝડપ 40ની છે દોસ્ત. 40 કરતાં વધારે ઝડપે તું ગયો, ઝડપ બડા, કેન્દ્ર ત્યાગી બળ વધ્યું અને તું રોડની બહાર ફેંકાઈ જઈશ, રોડની જે બાઉન્ડ્રી હોય એની બહાર ફેંકાઈ જઈશ, કાં તો ડિવાઈડરની પેલી બાજુ જે આ બાજુ છે ને રોડની બાઉન્ડ્રી, ત્યાં તું અડી જઈશ દોસ્ત, હે ને, અને એક્સિડન્ટ થવાની શક્યતાઓ વધી શકે છે. એટલે ઓબ્વિયસલી આ બધું ધ્યાનમાં રાખીને એન્જિનિયર્સ લોકો આ બધું ધ્યાનમાં રાખીને કેન્દ્ર ત્યાગી બળ કેટલું છે, સલામત ઝડપ કેટલી થશે, બધું ધ્યાનમાં રાખીને ત્યાં બોર્ડ મારતા હોય છે કે ભાઈ 40ની સ્પીડથી જવું, નહીતર પછી ઘર જા રહ્યા હું હોસ્પિટલ, એ વાળી વાત થઈ જાય છે. ઓકે, લેટ મી સ્ટાર્ટ. હું સ્પીડ વધારું છું, જો વી વધે, જો હું વી વધારું છું તો કેન્દ્ર ત્યાગી બળ વધે. કેન્દ્ર ત્યાગી બળ વધે, હવે સાંભળતી ધીમે ધીમે, કેન્દ્ર ત્યાગી બળ વધે તો સામે ઓબ્વિયસલી એફએસ તો સેલ્ફ એડજસ્ટિંગ છે. જેમ જેમ કેન્દ્ર ત્યાગી વધે ને, હા એફએસ ટ્રાય કરે મેક્સિમમ, યાદ છે તમને, હું 1 ન્યૂટન લગાડતો હતો બળ, તો સામે એફએસ 1 ન્યૂટન ઓટોમેટિક ઉત્પન્ન થતું હતું. હું 2 ન્યૂટન લગાડતો હતો બળ, તો સામે એફએસ 2 ન્યૂટન થતું હતું. 3 ન્યૂટન, હે ને. તો એ જ સેમ સિચ્યુએશન છે. આ વખતે કેન્દ્ર ત્યાગી બળ જેમ જેમ વધે ને એમ એફએસ પણ પોતાનો રોલ વધારે, એફએસ પણ વધે. તો જુઓ, જેમ જેમ વી વધે આ સૂત્ર મુજબ કેન્દ્ર ત્યાગી બળ વધે, કેન્દ્ર ત્યાગી બળ વધે એટલે એફએસ પણ વધે. એફએસ કેમ વધે હું લખી દઉં છું દોસ્તો, હા એ પોતાની જાતને એડજસ્ટ કરે, સેલ્ફ એડજસ્ટિંગ ફોર્સ છે, સેલ્ફ એડજસ્ટિંગ છે. ઓકે, એફએસ જેવો વધ્યો 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 સર, એફએસની એક ઓકાત આવશે, પછી એફએસ નહીં વધે સર. પછી જો તમે વી વધાર્યો, કેન્દ્ર ત્યાગી બળ વધ્યું, એફએસ વધ્યો 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 વધ્યો, હજી તમે સ્પીડ વધારશો ને તો એફએસની ઓકાત આવી જશે. પછી એફએસ શું બની જશે? એફએસ મેક્સિમમ બની જશે, અથવા તો એફએસની એક લિમિટ આવી જશે, એફએસ લિમિટિંગ જેને કહેવાય. બરાબર છે. હવે એફએસ મેક્સિમમ કરતાં પછી જો તમે હજી બી સ્પીડ વધારો છો તો પછી તમે જાણો, તમારી ગાડી જાણે દોસ્ત, છે કે નહીં. તો દોસ્તો એક એફએસ મેક્સિમમ કરતાં તમે આગળ ન વધી શકો. એફએસ મેક્સિમમ ઇઝ ઇક્વલ્સ ટુ મ્યુએસ એન. એટલે તમે મેક્સિમમ સલામત ઝડપ ક્યાં સુધી, ચાલ કે મને મેક્સિમમ સલામત ઝડપ ક્યાં સુધી? યસ યસ યસ, બરાબર છે. શું બોલ્યો? હા સર, જ્યાં સુધી એફએસ મેક્સિમમ પહોંચી ગયું ને ત્યાં સુધી તું વી વધાર, મને વાંધો નથી, પણ એફએસ મેક્સિમમની ઓકાત પૂરી પછી તો તું કોઈ નહીં બચાવી શકે દોસ્ત. તો એફએસ મેક્સિમમ ઇઝ ઇક્વલ્સ ટુ મ્યુએસ એન. એફએસ મેક્સિમમ, શાંતિથી સાંભળજો, એફએસ મેક્સિમમ, એફએસ એકચ્યુઅલીમાં શું થાય સલામત માટે? સલામતી માટે એફએસ શું થાય છે? mv²/r. પણ એફએસ મેક્સિમમ કેમ આવ્યો ખબર છે? કેમ કે હવે વીની ઓકાત પૂરી થઈ ગઈ. ઉપર જ એક મિનિટ,
મ્યુ એસ હા એફએસ હોત તો હું લખત mv²/r, પણ એફએસ મેક્સિમમ છે. કેમ એફએસ મેક્સિમમ બન્યો? કારણ કે વી હવે મેક્સિમમ થઈ ગયો, હવે ઓકાત આવી ગઈ વીની, પણ હવે એનાથી વધારે વી વધારશો તો તમારે હાલત ખરાબ જ છે દોસ્ત. હા, તો અહીંયા હું વી મેક્સિમમ લખું. તમે જાણો છો એનની જગ્યાએ હું અહીંયા એડવાન્સમાં લખીને જ બેઠો છું mg. એમ ગોન. તો દોસ્તો દેખાય છે બાળકોને? હા, બરાબર છે ને? આર સામે જાય તો મ્યુ એસ આરજી. સો વી મેક્સ ઇઝ ઇક્વલ્સ ટુ અંડરરૂટ મ્યુ એસ આરજી. બોલો દોસ્તો, તો આ છે તમારું સમતલ વક્રાકાર માર્ગ પર મહત્તમ સલામત ઝડપનું સૂત્ર. સમતલ વક્રાકાર માર્ગ પર મહત્તમ સલામત ઝડપનું સૂત્ર. બરાબર છે? જે મહત્તમ સલામત ઝડપનું સૂત્ર દર્શાવે છે. બોલો કેટલું ઇઝી છે, કેટલું ઇઝી છે દોસ્તો? ડન છે કે નહીં? હવે એવું તમે લખી શકો છો, જો અહીંયા આરામથી જે વી મેક્સિમમ છે ને એ આની બરાબર હશે તો પણ ચાલશે, અને આનાથી ઓછો હશે તો વધારે સારું. સમજે લોજિક. વી મેક્સિમમની ઓકાત કેટલી કીધી? ઉપર જ એક જ અંડરરૂટ મ્યુ એસ આરજી. મ્યુ એસ શું છે? હા, ઘર્ષણાંક, સ્થિત ઘર્ષણાંક. આર શું છે? જે ત્રિજ્યાના વર્તુળાકાર માર્ગ પર તમે ચાલી રહ્યા છો. જી તો 9.8 છે જ. હું એમ કહું છું દોસ્તો, વી મેક્સિમમ કેટલો હોવો જોઈએ? અંડરરૂટ મ્યુ એસ આરજી. એના કરતાં વધ્યો તો પછી મારી જવાબદારી નથી, કોઈની જવાબદારી નથી, હે ને? હા, તો દોસ્તો હવે હું લખી શકું આ સૂત્રમાં જોઈને મને એવો આઈડિયા આવે છે કે ભાઈ આની બરાબર હોય તોય ચાલશે, અને આની કરતાં ઓછી ઝડપ હશે ને તો વધારે સારું. હા કે ના ભાઈ? અંડરરૂટ મ્યુ એસ આરજીની બરાબર ઝડપ હશે તો પણ ચાલશે, એનાથી ઓછી હશે તો વધારે સારું. તો એક્સિડન્ટના ચાન્સીસ થશે જ નહીં, તમે આમ બહાર તરફ ફેંકાશો જ નહીં. ઓકે, તો ખાલી કન્ડિશનમાં પૂછે ને તો તમારે લખવાનું છે. હું અત્યારે તો ઇક્વલ્સ ટુ લખું છું, પણ કન્ડિશનમાં પૂછે ને તો વી મેક્સિમમ ઇઝ લેસ દેન ઓર ઇક્વલ્સ ટુ અંડરરૂટ મ્યુ એસ આરજી. ચાલો, આ સૂત્રમાં જોઈને લાગે છે કે વાહનના દળનો ક્યાંય રોલ જ નથી. એટલે વાહન ભલે મોટું ટ્રક હોય કે નાની ગાડી હોય, મેક્સિમમ ઝડપનું સૂત્ર બધા માટે સેમ છે. તો હું લખી શકું દોસ્તો, મહત્તમ સલામત ઝડપ વી મેક્સ જે પદાર્થ અથવા જે વાહન છે એના દળ પર આધારિત નથી. બોલ ભાઈ, બોલ ભાઈ, બોલ ભાઈ. એકદમ ઈજુ છે કે નહીં? ડન છે. હવે જો દેખાય છે બાળકોને? થોડુંક વ્યવસ્થિત કર દો બોર્ડ એટલે ક્લિયર થઈ ગયું બાળકોને. આરામથી આરામથી. ડન છે? ઓકે બેટા, ચલો જોઈ લઈએ. હા હા, ચલો દળ પર આધારિત નથી, ક્લિયર થઈ ગઈ વાતો. બોલો લોજિક ક્લિયર થાય છે કે નહીં? લોજિક ક્લિયર થાય છે કે નહીં? હા, થવું જ જોઈએ, થવું જ જોઈએ, થવું જ જોઈએ. હવે જુઓ, ધારો કે આ તો વાત છે, ધારો કે લીસી સપાટી હોય, ઓહો લીસી સપાટી હોય તો લીસી સપાટી હોય તો સર ઘર્ષણ આવે જ નહીં. લીસી સપાટી હોય તો ઘર્ષણનો રોલ જ નથી. જો ઘર્ષણનો રોલ નથી એટલે કેન્દ્રગામી બળ જ નથી. હવે કેન્દ્રગામી બળ નથી એટલે સાહેબ વર્તુળાકાર ગતિ શક્ય જ નથી. તો દોસ્તો લીસી સપાટી હોય તો પહેલો મુદ્દો એવો લખાય કે વર્તુળાકાર ગતિ શક્ય નથી. કેમ શક્ય નથી હું સમજાવું. વી મેક્સિમમનું સૂત્ર તમે જોયું છે, મ્યુ એસ આરજી. હવે લીસી સપાટી માટે તમે જાણો છો ઘર્ષણ બળ 0, તો મ્યુ એસ 0, તો સલામત ઝડપ છે જ નહીં. એક બી ઝડપ સલામત નથી. તમે વર્તુળાકાર માર્ગ પર ગતિ કરી જ નહીં શકો, સીધા બહાર ફેંકાઈ જશો, સીધા બહાર ફેંકાઈ જશો. તો દોસ્તો હંમેશા યાદ રાખવું કે ક્યારે વરસાદના દિવસોમાં, હે ને, વરસાદના દિવસોમાં રસ્તા બહુ જ ભીના થઈ જાય છે. રસ્તા ભીના થઈ જાય એટલે શું થાય ખબર છે? ઘર્ષણ બળ ઓછું થઈ જાય છે, સપાટી લીસી થઈ જાય છે. એટલે દોસ્તો વર્તુળાકાર ક્યારે બી વરસાદમાં વર્તુળાકાર માર્ગ આવે ને એટલે 10 કે 20ની સ્પીડે ધીમે 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 ગાડી લઈ જવાની, નહીં તો અકસ્માતના ફૂલ ચાન્સીસ છે. ફૂલ ચાન્સીસ છે દોસ્તો. ડન છે, ડન છે, ડન છે. આ બધી કેટલી બધી નોલેજ મળી રહ્યું છે કે વર્તુળાકાર માર્ગ પર બહાર
40નું સ્પીડ રાખો એવું બોર્ડ માર્યું હોય છે, મહત્તમ સલામત ઝડપનું બોર્ડ માર્યું હોય છે. કેમ? એનથી વધારે તમે સ્પીડ વધારી તો FS મેક્સિમમની જવાબદારી પૂરી, તમે બહાર ફેંકાઈ જશો. કેટલું બધું લોજિકથી કામ કરે છે દોસ્ત એન્જિનિયર્સ. મજાક છે આ? અચ્છા, ઇમેજિનેશન કરતું કે માન લો એવું બન્યું સંજોગ વસાત, લખું અહીંયા, હા, વી મેક્સિમમ, ધારો કે વી મેક્સિમમ ઇઝ ગ્રેટર દેન મ્યુએસ આરજી થઈ ગયું, સપોઝ થઈ ગયું, ભૂલથી તમારે મેક્સિમમ ઝડપ વધી ગઈ, તો તમારે શું કરવું એ ટાइम? चलो भूलती, मान लो भाई हमको सब पता है सर 40 की स्पीड बोला है, सब कुछ पता है, हमें फिजिक्स भणेला છીએ, અમને વી મેક્સિમમ બરાબર મ્યુએસ આરજી ખબર છે, પણ જે ટાઈમે ગાડી ચલાવતા હોય ને સાહેબ એ ટાઈમે મ્યુએસ આરજી યાદ નહીં રહેતું સાહેબ, એ જોશ હોય ગાડી ચલાવવાનું આવું. પણ શું તો દોસ્તો આઈડિયા બતાવું તમને, બહુ જ સરસ આઈડિયા છે. માન લો એટલે લે ભાઈ લિમિટમાં જ ચલાવવાની ગાડી, પણ આ તો સંજોગવશાત ક્યારે એવું બની ગયું કે લિમિટ કરતાં વધી ગઈ ઝડપ, તો એનો આઈડિયા બતાવું કે તમે ગાડીને કઈ રીતે કંટ્રોલ કરી શકો. છે કે નહીં મજાનો લેક્ચર? તો પછી તો જલસા કરીને હું બેઠો છું ને. હવે સાંભળ, એકચ્યુઅલમાં શું થાય, હું એક કામ કરીશ, આ ગાડી જે અહીંયા ચાલી રહી છે ને, સાંભળજો ધ્યાનથી, ચાલ આને હું હેરાન નથી કરતો, આને જ હેરાન કરીએ, ચાલ ઝુમ સાંભળતી નથી. હવે ગાડી જે અહીંયા ચાલી રહી છે ને, એક ઇમેજિનેશન કરજે તું, મેં તો રસ્તો એમને દોર્યો હતો, હા. હવે ગાડીને આમ લઈ જા, તો હવે જો ઓટોમેટિકલી શું થઈ ગયું ખબર છે? ત્રિજ્યા વધી ગઈ કે નહીં વધી ગઈ? સમજ, ઇમેજિનેશન કરજે. હું ગાડી જે અહીંયા ચલાવી રહ્યો છું, શાર્પ ટર્ન લઈ રહ્યો છું, જેમ ત્યાં મોટી ત્રિજ્યાવાળો ટર્ન લઉં, મોટી ત્રિજ્યાવાળો, તને ખબર પડી કે ભાઈ મારી હવે ઓકાત પૂરી થઈ ગઈ, વી મેક્સિમમ કરતાં હું ગાડી વધારે સ્પીડથી ચલાવી રહ્યો છું, તારે ટાઈમ બચવાનો રસ્તો બતાવું છું. તો શું કરવાનું ખબર છે તારે? ટર્નમાં છે ને, ટર્નમાં અહીંયા આવ્યો ને તું ઝૂમ, તમે શાર્પ ટર્ન નહીં લેવાનો, આમ ત્રિજ્યા વધારી દેવાની, આમ છેક પેલી બાજુની જે બાઉન્ડ્રી હોય રોડની ત્યાંથી ટર્ન લેવાનું. તો જો ત્રિજ્યા વધશે ને, ત્રિજ્યા વધી, હાલ્યા તારી ગાડી જ્યાં ચાલે છે ત્યાંથી લઈને કેન્દ્ર સુધીની ત્રિજ્યા, હો હા, અહીંયા ચાલે છે તો આ ત્રિજ્યા, અહીંયા ચાલે છે તો આ ત્રિજ્યા, અહીંયા ચાલે છે તો આ ત્રિજ્યા. જેમ આર વધશે ને દોસ્તો, તો જોજે ઇમેજિનેશન પાવરફુલ કરતા રહી, જેમ આર વધે તો mv²/r જે તારું કેન્દ્ર ત્યાગી બળ છે મુજબ, જો આર વધે તો કેન્દ્ર ત્યાગી બળ ઓછું થઈ જાય. હા, કેન્દ્ર ત્યાગી બળ ઓછું થઈ જાય, કેન્દ્ર ત્યાગી બળ ઓછું થઈ જાય, બહાર ફેંકતું બળ ઓછું થઈ જાય. એનો મતલબ કે હા, હવે એફએસ સામે જે છે ને, એફએસ એ એને બેલેન્સ કરી લેશે, કેમ કે એફએસ તો સેલ્ફ એડજસ્ટિંગ છે. તો એટલા માટે દોસ્તો હંમેશા યાદ રાખવાનું કે જ્યારે બી તમે આવું ફસાઈ જાઓ ક્યારે કે વી મેક્સિમમથી કરતાં વધારે વધી ગઈ છે તમારી ગાડીની ઝડપ વર્તુળાકાર માર્ગ પર, તો શું કરવાનું? શાર્પ ટર્ન નહીં લેવાનો, થોડુંક ત્રિજ્યા આમ કરીને ટર્ન લેવાનું. જેટલું વધારે રાઉન્ડ લેશો મોટું, એટલી વધારે ત્રિજ્યા મળશે, વધારે ત્રિજ્યા મળશે તો કેન્દ્ર ત્યાગી બળ ઓછું થઈ જશે. કેન્દ્ર ત્યાગી બળ જેવું ઓછું થયું, સામે એફએસ છે જ એને કંટ્રોલ કરવા માટે, એફએસ તો સેલ્ફ એડજસ્ટિંગ છે, તો એને એડજસ્ટ કરી લેશે ને તમારી ગાડી કંટ્રોલમાં આવી જશે. દોસ્તો બોલો, ક્લિયર છે? તો આ બધી દોસ્તો ચર્ચાઓ છે. એકવાર સ્ક્રીનશોટ લઈ લો, તમે મજા કરો, એકવાર સ્ક્રીનશોટ લઈ લો. ઓ ચારે બંગડી વાળી ગાડી લઈ દઉં હું ટાટા ને. ચાલો ઠીક છે, એક જ મિનિટ બોર્ડ રફ કરી દઉં છું. ઓકે, ચલો બમ બમ બોલે મસ્તી મેં ડોલે. આ સૂત્રની આપણે હવે પકડી લેવાની છે. સમતલ વક્રાકાર માર્ગ પર મેક્સિમમ સલામત ઝડપ, મહત્તમ સલામત ઝડપનું સૂત્ર છે √μs આરજી. અમુક વાર ખાલી મ્યુ આરજી એવું બી લખ્યું, ચિંતા નહીં કરતા. ઓકે, સૂત્ર ફટાફટ એકવાર યાદ કરી લે. સૂત્ર ઓકે, ડન. દોસ્તો દાખલી, બહુ નાની ઝીણી દાખલી આપું છું. જો હું એમ લખી દઉં છું કે μs 0.1 છે અને એક પદાર્થ 100 મીટર ત્રિજ્યાવાળા વર્તુળાકાર માર્ગ પર ગતિ કરે છે. g છે 10,
સરળતા માટે ચલો બોલો મહત્તમ સલામત ઝડપ કેટલી હશે આ રોડ ઉપર? આટલા સિમ્પલ દાખલાઓ છે, આજે થોડું ટ્વિસ્ટ કરીને મૂકું છું. 0.1 0.1 100 અને 10 આ ગયું ઝૂપ ઝૂપ અને વર્ગમૂળમાં 100 એટલે 10 મીટર પ્રતિ સેકન્ડ. બોલો આ રીતે દોસ્તો તમે વી મેક્સિમમનું સૂત્ર વી મેક્સિમમના દાખલાઓ ગણી શકશો. એક નાની અમથી દાખલી બીજી દાખલી 1 દાખલી 2 ચાલો દાખલી 2 માં એવું છે હા કઈ બે એક કાર સવાર અથવા સાયકલ સવાર 10 મીટર ત્રિજ્યાવાળા વર્તુળાકાર માર્ગ પર 10 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી ગતિ કરે છે તો શું આ વ્યક્તિ આ સાયકલ સવાર સલામત ગતિ કરી શકશે? ચાલો બોલો. હા હું બધું માહિતી આપી દઉં છું. μs 0.2 0.5 μs 0.5 g is equals to 9.8. ચલો સ્ટાર્ટ કરો. હા કેટલી સ્પીડથી જઈ રહ્યો છે? 10 મીટર પ્રતિ સેકન્ડની એની એકચ્યુઅલ સ્પીડ છે. ત્રિજ્યા કેટલી છે? r બરાબર 10 મીટર. ઓકે લેટ સ્ટાર્ટ. તો સલામત ઝડપ ખરેખર તો હોય કેટલી? μs rg જેટલી. સાંભળજે ધ્યાનથી એલા દિયોર 0.5 10 અને 9.8 સિમ્પલ ઝુપાક 5 ગુણ્યા 9.8 9.8 પંચા 40 4 9 પંચા 45 ને 4 49 આવે છે વર્ગમૂળમાં એટલે કેટલો જવાબ આવે? 7 મીટર પ્રતિ સેકન્ડ. દોસ્તો આ એવો રસ્તો છે કે જેના પર મેક્સિમમ સલામત ઝડપ 7 મીટર પ્રતિ સેકન્ડ છે. અને પેલા કાકા સાયકલવાળા જુઓ તો ખબર નહીં શું થયું છે એમને 10 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી જાય છે. બોલો થશે આવું? વી મેક્સિમમ અહીંયા નાનો છે તમારી ઓરિજિનલ ઝડપ કરતાં એટલે 7 એ નાનો છે 10 કરતાં એટલે કાકા ભમ થઈ જશે. ફેંકાઈ જશે દોસ્ત. ડન કે નહીં? તો આ બધા નાના નાના દાખલાઓ છે, બહુ સરસ મજાની ચર્ચાઓ છે. ડન છે? ચાલ ઓકે દોસ્તો. જો આપણે સમતલ વક્રાકાર માર્ગ હતો, સમતલ નોર્મલ આજુ આ સમતલ જો આ ગાડી જઈ રહી છે, ગાડી મોબાઈલ છે મને ખબર છે, આ ગાડી રહી છે દેખાય છે બાળકોને? આખો વર્તુળાકાર માર્ગ છે, સમતલ વર્તુળાકાર માર્ગ. ઝૂમ. ડન છે? અમુક વાર શું બને દોસ્તો, અમુક જગ્યાએ એવી હોય છે કે જ્યાં તમે યોગ્ય મેક્સિમમ સલામત ઝડપ આપી નથી શકતા. કેમ? મેક્સિમમ સલામત ઝડપ માટે તમારે જોઈએ શું? તો અમુક રસ્તાઓ એવા હોય છે જ્યાં μs તો ઓકે થઈ જાય છે, જી તો બરાબર છે, ત્રિજ્યા પ્રોપર નથી મળી શકતી સલામત ઝડપ માટે. અમુક રસ્તા એવો હોય છે જ્યાં રસ્તો બી બનાવવો છે પણ તારું ત્રિજ્યાના લોચા વાગે છે. વર્તુળાકાર રસ્તો બી બનાવવો છે પણ ત્રિજ્યા એટલી નથી શક્ય બની શકતી કે જેથી મેક્સિમમ સલામત ઝડપ રહી શકે. તો એની માટે શું કરવામાં આવે દોસ્ત ખબર છે? બહુ જ સરસ એન્જિનિયરિંગ છે. ઓહો ગઝબ લેવલનું એન્જિનિયરિંગ છે દોસ્તો. આ જે વર્તુળાકાર માર્ગ છે ને, સમતલ છે ને, સમતલ એને શું કરવામાં આવે ખબર છે? જોજો સહેજ છે ને વર્તુળાકાર માર્ગને સહેજ ઢાળ આપી દેવામાં આવે. સહેજ ઢાળનો ફાયદો શું છે એ જ સમજાવો તો હું આવ્યો છું. જોજે હવે ગાડી આમ ચાલશે, દેખાઈ રહી છે બાળકોને ગાડી? સમજો પહેલાં આમ ચાલતી હતી, આમ. હવે ગાડી કઈ રીતે ચાલશે? આમ થોડીક આમ અડીને ઝૂમ. તો આવો માર્ગ, આવી ગતિ હું તમને દર્શાવવા જઈ રહ્યો છું બોર્ડ ઉપર. આઈ વિલ ટ્રાય માય બેસ્ટ કે હું
ડાયાગ્રામ સારો બનાવીને સમજાવું, પણ ફીલ સમજીએ, કોન્સેપ્ટ સમજણ પડી, વાર્તા પૂરી છે દોસ્ત. આ જોજો, ખ્યાલ આવ્યો કે નહીં? એક તો આમ હતું પહેલા કેસમાં આપણા, હવે આમ થશે આમ. અચ્છા, પહેલા કેસમાં એન ક્યાં હતું? ઉપર. કેમ કે જે સંપર્ક સપાટી હોય, મોબાઈલ ગયો જ છે, વાંધો નહીં, મોબાઈલ ગયો, હા, સંપર્ક સપાટી હોય છે, એના લંબ હોય છે એન, ડન, અને એમજી તો નીચે હોય છે. ઓકે, હવે હું તમે ઇમેજિનેશન કરજો. હવે આ ગાડી આમ કરી દઉં છું, ઢાળ થઈ ગયો ને, માર્ગ આમ હતો, માર્ગને સેજ ઢાળ આપી દીધો, તો હવે આનો એન ક્યાં હશે? સંપર્ક સપાટીને લંબ આમ થઈ જશે. પહેલા કેસમાં આમ હતો, હવે આમ થઈ જશે એન. તો જુઓ દોસ્તો, આવા ઢાળવાળો માર્ગ એક બનાવ્યો છે, ટ્રાય કર્યો છે, દેખાય છે ને આમ ઢાળ, આમ દેખાય છે કે નહીં દેખાતું? થોડું ફીલ થાય છે? વાંધો, એટલું બધું માસ્ટર બ્લાસ્ટર થોડી છે આકૃતિના. ચાલ ઠીક છે, તાર જેવું કોણ થાય? સ્ટાર્ટ કરું. મોબાઈલ તૂટી જ ગયો છે ફાઇનલી, તમારો જીવ નહીં બળે, તમને સમજણ પડી જશે તો. ઓકે, તો દોસ્તો આ 3D ડાયાગ્રામ છે, તમને સમજણ પડે એટલે આમ આવી રહ્યો છે, આમ હો ને, આમ જઈ રહી છે ગાડી. ઓકે, આમ ઢાળથી થઈને આમ આવી જશે બહાર. ઓકે, ડન 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 ડન. હવે જો આનો 3D ડાયાગ્રામ ન બનાવી અને સાદું ડાયાગ્રામ બનાવું, 3D બનાવતો હોય વાંધો નહીં, ચલો સ્ટાર્ટ કરીએ. તો પહેલું તો આનું એન આમ મળે, બિલકુલ સર, થોડું આડું જ મળશે ને, હા, ઢાળવાળું, હમણાં વાત થઈ ને આપણે. હા, હવે દોસ્તો ફિક્સ્ડ છે, એમજી આમ મળશે. સર ડન છે. ચલો, હું આને, મારું પ્લાનિંગ જ હતું કે હું એનને છે ને ગ્રીન પેનથી દર્શાવું. ચલો, આ એન થઈ ગયો, ડન છે. ઓકે, આ એમજી થઈ ગયું. ઇમેજિનેશન પાવરફુલ રાખજો. આને બહાર તરફ ખેંચતું બળ તો હશે જ ફિક્સ્ડ. ઓકે, mv²/r. હા સર, કેન્દ્ર ત્યાગી બળ શું હશે? કેન્દ્ર ત્યાગી બળ, એ ફિક્સ છે. ઓકે, હવે દોસ્તો આ વર્તુળાકાર માર્ગ જ છે, થોડોક એને ઢાળ આપી દીધો છે. હવે શાંતિથી સાંભળજો, બહુ જ મસ્ત મજાની લેવલવાળી ખૂણાઓની વાતો કરવાનું છું. એનની કોઈ દિશા નથી દોસ્તો, એનને બે ઘટક મળશે. હા, ઘટક મળશે, બરાબર છે. પૂરેપૂરું પિક્ચર હું અહીંયા દોરું છું, જો તમને ક્લિયર થાય તો. થીટા, આ ગાડી દોરી છે મેં અહીંયા, ઢાળવાળો જ માર્ગ છે, ચિંતા નહીં કરતા, ઢાળવાળો જ માર્ગ છે. હા, ગાડી દોરી છે. હવે તમે જોઈ શકો છો કે આને એન આમ લાગે છે અને એમજી આમ છે. શાંતિથી, કોઈ ઉતાવળ નથી, હે ને? શું થશે? વિડીયો 10 મિનિટ લાંબો થશે, મગજમારી તો નહીં થાય. અને આ તરફ mv²/r કેન્દ્ર ત્યાગી બળ થશે. ડન છે. હવે એનની હું વાત કરું છું, એનને દોસ્તો બે ઘટક પાડવાના છે મારે. એક આમ પડશે અને એક આમ પડશે. એક આમ ઘટક પડશે અને એક આમ ઘટક પડશે. એ કોઈ ઇશ્યુ જ નથી, મને કોઈ વાંધો જ નથી. પરંતુ કયો ઘટક કોસ લેવાનો ને કયો ઘટક સાઇન લેવાનો એ અઘરું છે દોસ્તો. કયો ઘટક કોસ લેવાનો ને કયો સાઇન લેવાનો એ થોડું અઘરું છે. તો સમજીએ કઈ રીતે સાઇન અને કોસ લેવાય. ઓકે, હું જો આને બિંદુવત પદાર્થ ધારું, તો ઇમેજિનેશન કરજો શાંતિથી. આ થીટા છે અને આ 90 છે, તો ઓટોમેટિકલી આ કેટલો થયો સર? 90 - થીટા, બરાબર કે નહીં? ઓકે, 90 - થીટા. ક્લિયર છે? બહુ જ મસ્ત મજાની લેવલવાળી વાતો થવાની છે. ઓકે, આ ગૂંચડું ના થવું જોઈએ દોસ્ત. હા, હા, 2 મિનિટ માટે હું સાધન હટાવી દઉં છું તો તમને વધારે ઇન્ટરેસ્ટ પડશે. ઓકે, હવે જોજો, ઇમેજિનેશન પાવરફુલ હોય તમારું તો આ દોસ્તો કેટલું બનશે?
90 માઇનસ થીટા. હા બિલકુલ બિલકુલ યાદ હોય તો ભાઈ સામ સામે અભિકોણ આ જે ટોટલ છે ને આ એકચ્યુઅલમાં કેટલું છે? આ 90 છે સર. સપાટીને લંબ હોય હંમેશા n, સપાટીને લંબ હોય તો આ સપાટી છે. હા થોડું આડું આડું બની ગયું છે, ચાલશે. સપાટીને લંબ હોય હંમેશા n, તો આ ટોટલ કેટલું છે? આ n અને આ સપાટી ટોટલ 90 છે. હું એમ કહું છું આ 90 માઇનસ થીટા બની ગયું છે, તો આ કેટલું થશે? થીટા. હા થઈ ગયું ને, તો 90. ભાઈ આ 90 માઇનસ થીટા છે, થીટા થીટા માઇનસ થીટા ગયો તો 90 આવી ગયું ને, તો આ શું બનશે? થીટા. તો જ્યાં થીટા બને બેટા ત્યાં શું બને? n cos થીટા અને કેન્દ્ર તરફ n sin થીટા. બોલો ઇમેજિનેશન પાવરફુલ થઈ રહ્યું છે? ક્લિયર છે? ક્લિયર છે? ક્લિયર છે? ઓકે આવી જાઓ ચલો ફટાફટ. હા એ આકૃતિમાં રમો તોય ચાલે, લે કોઈ ઇશ્યુ નથી. ચાલો ફટાફટ સ્પીડ વધારીશું આપણે. n cos થીટા n sin થીટા. ખ્યાલ આવી રહ્યો છે બધી બાબતોનો કે નહીં? હા ઓકે 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 ક્લિયર છે. ચલો હવે રહી વાત દોસ્તો, અહીંયા ઘર્ષણ બળનો શું રોલ છે? વર્તુળાકાર ગતિમાં ઘર્ષણ બળનો તો રોલ હોય જ છે, પણ આ વખતે ઘર્ષણ બળનો રોલ ક્યાં છે? બહુ શાંતિથી વિચારીને બોલજો તમે. આ વખતે તમારી ગાડી કઈ બાજુ સ્લીપ થશે પહેલાં એમ કહો. સર આ ઢાળવાળો રોડ છે, આ ઢાળવાળો રોડ છે, ઢાળવાળો રોડ છે સમજો આમ, તો આમ જ સ્લીપ થશે ને ગાડી. આમ આ બહાર તરફ આમ ફેંકાશે. આ તો કેન્દ્ર છે આ બાજુ, તો ગાડી આ વખતે આમ હોત તો આમ ફેંકાતી હતી, આમ ફેંકાતી હતી ગાડી, અને કેન્દ્રગામી બળ આ બાજુ લાગતું હતું, ઘર્ષણ બળ આમ લાગતું હતું. આ વખતે થોડીક સપાટી આમ છે, તો કઈ બાજુ ફેંકાશે ગાડી? આમ. આમ જ ફેંકાવાની સમજ. ઉપરની તરફ સ્લાઇડ થશે કે નહીં? આમ. આ બહાર ફેંકાવાનો રસ્તો આ થઈ ગયો એના વખતે આમ આમ, તો ઘર્ષણ બળ કઈ બાજુ કામ કરશે? આમ. સમજજે વાતને ફરીથી. આ સીધો રસ્તો હતો, વર્તુળાકાર સમતલ વર્તુળાકાર હતું, તો ગાડી આમ બહાર ફેંકાતી હતી આમ, તો ઘર્ષણ બળ આમ લાગતું હતું. હવે આમ છે સહેજ, હવે ગાડી કઈ બાજુ બહાર ફેંકાશે? આમાં આમ 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 આમ, તો ઘર્ષણ બળ આમ લાગશે દોસ્ત, હે ને? તો આ વખતે ઘર્ષણ બળનો રોલ ક્યાં છે? घर्षण बल का रोल यहाँ पे बताऊं, गाड़ी आ बाजू बार फेंकावानी है, तो घर्षण बल आ बाजू काम करशे, घर्षण बल आ बाजू काम करशे. आ वखते घर्षण बल ने भी लोचा है, घर्षण बल ने भी बे दिशाओं बनावुं दोस्तों. हाँ बे दिशाओं बनावुं छुं, एक आम बे घटकों बनावुं छुं अने एक आम. बराबर के नहीं? हवे कयो cos थीटा ने कयो sin थीटा? सर सिंपल है यार. आ थीटा एम खबर है, अने एम आ 90 माइनस थीटा, तो आ थीटा, तो आ थी जैसे fs cos थीटा, आ थी जैसे fs sin थीटा. बोलो इमेजिनेशन पावरफुल थई रह्युं छे. हवे आवी जाओ दोस्तों, खरेखर पदार्थ पर केटला बळो लाग्या? पदार्थ पर लागता बळो बोलो. चलो पहलू सिंपल एन लंब बळ, एना बे घटको एन cos थीटा एन sin थीटा. एन cos थीटा ऊर्ध्व दिशा में, एन sin थीटा केंद्र तरफ. ओके चलो बीजू बळ कयुं लाग्युं छे दोस्तों? बीजू बळ सर से mg. mg है तो mg है अधो दिशा में. तीजू बळ कयुं लाग्युं छे? घर्षण बळ. घर्षण बळ है. हवे घर्षण बळना दोस्तों बे घटको पड्या. घर्षण बळ fs cos थीटा fs sin थीटा. fs cos थीटा कई बाजू है सर? केंद्र तरफ, अने आ छे नीचे तरफ अधो दिशा में. ओके गाड़ी सलामत चाली रही है दोस्तों, गाड़ी सलामत चाले छे एनी माटे शुं इमेजिनेशन थई रह्युं छे तमारुं? सर दोस्तों जुओ, पहलू तो
ઉપર જેટલા બળો લાગે છે બરાબર નીચે જેટલા બળો લાગે છે. કેમ? કેમ કે ગાડી ઉપર નીચે તો થઈ નથી રહેતી. હા, તો દોસ્તો સંતુલન સ્થિતિમાં ઉપર જેટલા બળો લાગે છે, ઉપર લાગે છે n cos થીટા અને નીચે જેટલા બળો લાગે છે fs sin થીટા પ્લસ mg. હવે મારે સૂત્ર કરતાં mg ને બનાવવો હોય તો mg બરાબર mg બરાબર n cos થીટા માઇનસ fs sin થીટા. ડન છે સર, ડન છે, ક્લિયર બાત है. પરિણામ 1 આપી દઉં છું. હવે દોસ્તો આ બાજુનું સંતુલન વિચારું તો કે ગાડી આમ સ્લીપ ના થઈ જાય, હે ને? ગાડી આમ કેન્દ્ર તરફ પકડાયેલી રહે. કેન્દ્ર ત્યાગી અને કેન્દ્રગામીની વાત કરું છું. કેન્દ્ર ત્યાગી અને કેન્દ્રગામી. જો ગાડી સંતુલનમાં ચાલે એની માટે જેટલું કેન્દ્ર ત્યાગી એટલું કેન્દ્રગામી, હે ને? ઓકે, તો ચલો બોલો. તો mv² બરાબર આ બાજુ કોણ બેલેન્સ કરે છે ગાડીને? n sin થીટા અને fs cos થીટા. તો જે હોય n sin થીટા પ્લસ fs cos થીટા બરાબર છે કે નહીં? તો આ બે સમીકરણ બન્યા. હવે બસ જલસા જ. હવે મેથેમેટિકલ સ્ટેપ્સ છે. ફીલ થયું કે નહીં? ફિલિંગ જરૂરી છે દોસ્તો આની માટે. બાકી તો ઠીક છે, ચેપ્ટર તો થિયરી ઇઝી છે, કોઈ ઇશ્યુ નથી. ચાલો મેથેમેટિકલ સ્ટેપમાં 1 અને 2 પરથી 2 ને 1 વડે ભાગી દો. બસ હવે બોલતા નહીં. 2 ને 1 વડે ભાગી દો. 2 હતું mv²/r, પેલાને mg વડે ભાગી દીધો. m કોણ? v²/rg. ચલો હવે સામે શું આવશે? n sin થીટા પ્લસ fs cos થીટા n cos થીટા માઇનસ fs sin થીટા. ડન છે, ડન છે, ક્લિયર છે. ઓકે સર. હવે સપોઝ દોસ્તો મહત્તમ સલામત ઝડપ ક્યારે મળે તમને? મહત્તમ સલામત ઝડપ સર fs મેક્સિમમ પહોંચી ગયો ને ત્યાં સુધી તમને મહત્તમ સલામત ઝડપ મળશે. હમણાં જ વાત કરીએ આપણે. હા, ઠીક છે. તો જો મારે મહત્તમ સલામત ઝડપ જોતી હોય તો મારે જે fs છે એ મેક્સિમમ કરવો પડે દોસ્ત. મેક્સિમમ કરવું પડે, હે ને? ઓકે, હવે તમે જાણો છો દોસ્તો. અહીંયા ડાયરેક્ટ કરી દઉં. fs મેક્સિમમની જગ્યાએ તમે શું લખી શકો છો? μsn. ઇઝી થઈ રહ્યું છે કામ કે નહીં? ઇઝી થઈ રહ્યું છે. ઓકે દોસ્તો, હવે તમે જુઓ. હા, n ઉપરથી કોમન નીકળે છે, નીચેથી પણ કોમન નીકળે છે, ને ઉપર નીચે ઉડી જશે. બોલો, ક્યાંય વાંધો છે? ઉપર નીચેથી n ઉડી જશે. ક્યાંય લોસો તો નથી ને ભાઈ? લોસો તો નથી ને? હા, નથી લોસો. લે હાલ આગળ વધીએ ભાઈ, આગળ વધીએ. હા, હવે ડાબી તરફ, સોરી તમારી જમણી તરફ આ બાજુ cos થીટા વડે ભાગી દો. દેખાઈ રહ્યું છે બાળકોને? જો હું cos થીટા વડે બધાને ભાગી દઉં, વધારે લાંબુ નથી કરતા, તો sin upon cos એટલે tan થીટા થઈ જાય. પ્લસ cos વડે ભાગું છું તો cos જતું રહે એટલે ખાલી μs વધે. cos upon cos એટલે 1 થાય. μs તો છે જ. sin upon cos એટલે tan થાય. તો μs tan થીટા. તો તમે આ રીતે એને લખી શકો છો. rg ને સામે મોકલી દો અને ચોપડીમાં μs પ્લસ tan થીટા આપ્યું છે. આપણે ઉપર આવ્યું tan થીટા પ્લસ μs પ્લસ tan થીટા આપ્યું છે અને 1 માઇનસ μs tan થીટા. તો v maximum is equals to વર્ગમૂળમાં rg μs પ્લસ tan થીટા 1 માઇનસ μs tan થીટા. આ છે દોસ્તો ઢાળવાળા માર્ગ પર
તો આપણી થિયરી નામ શું છે? ઢાળવાળા વક્રાકાર માર્ગ પર સલામત ઝડપનું સૂત્ર તારવો. ચલો ડન છે. ઢાળવાળા, ઢોળાવવાળા એવું બધું લખ્યું હોય છે. બોલો ડન છે કે નહીં? કેટલું ઇઝી છે દોસ્તો, હે ને? બહુ ઇઝી મેથડ છે, બહુ જ ઇઝી મેથડ વાપરીએ છીએ આપણે. બોલો ક્લિયર હે? ક્લિયર હે? ક્લિયર હે? ક્લિયર હે? હા, અને ઇંગ્લિશમાં કહેવાય બેન્કિંગ. શું કહેવાય? બેન્કિંગ. અને બેંક્ડ, બેંક્ડ કર્વડ. બેન્કિંગ એટલે ઢાળવાળું, કર્વડ એટલે વક્રાકાર માર્ગ, હો ને? ઢાળવાળો વક્રાકાર માર્ગ. તો બેંક્ડ કર્વડ એવું JEEની ઇંગ્લિશ મીડિયમની બુક્સ તમે રિફર કરતા હો તેમાં આપ્યું છે બેન્કિંગ કર્વડ. કર્વડ, હો ને? રોડ. ઠીક છે, ઓકે. હવે દોસ્તો આ સૂત્ર આવી ગયું એની બાદ કે સાહેબ આપણાને શું ફાયદો થયો? ચલો કહો, શું ફાયદો? કંઈ ફાયદો નહીં સર. ફાયદો બતાવું દોસ્તને, લાઈફ સેટ થઈ જશે. વી મેક્સિમમનું સૂત્ર પહેલાંમાં બી હતું વર્તુળાકાર માર્ગમાં, આમાં બી આવ્યું. તો ફરક શું પડ્યો? ચલો એક એવો રસ્તો લઉં છું હું, એક એવો રસ્તો લઉં છું કે જ્યાં, સાંભળજો ધ્યાનથી, એક એવો રસ્તો લઉં છું કે જેનો મેં દાખલો મસ્ત લેવલવાળો બનાવ્યો જ હતો. 10.0 પહેલાંની મેક્સિમમ ઝડપનું સૂત્ર શું હતું? મ્યુએસ આરજી. સાંભળતી ધ્યાનથી. આ ઢોળાવાળા ઉપર મેક્સિમમ ઝડપનું સૂત્ર શું છે? આરજી મ્યુએસ પ્લસ ટેન થીટા 1 માઇનસ મ્યુએસ ટેન થીટા. ઠીક છે, ઠીક છે, ઠીક છે, ઠીક છે. આવી જાય. ચલો આ સૂત્ર છે મારી જોડે બંને. હવે એક ફંડા ફોકસ લઉં છું, લાઈફ સેટ થવાની છે તમારી. કેમ મારે ઢાળ બનાવવો પડ્યો? એન્જિનિયર લોકો ઢાળ કેમ બનાવે છે? જોજો, કારણ જોજો. હું એક 10 મીટર ત્રિજ્યાવાળો અને જી લઈ લઉં છું 10 સરળતા માટે, અને સપાટીનું સ્થિત ઘર્ષણાંક છે 0.01. આવા માર્ગ પર ચાલવાનો ટ્રાય કરું છું. આવા માર્ગ પર, વર્તુળાકાર માર્ગ પર, આવા વર્તુળાકાર માર્ગ પર હું ચાલવાનો ટ્રાય કરું છું. એકવાર સમતલ વર્તુળાકાર માર્ગ છે, ત્રિજ્યા સેમ છે, મ્યુએસ સેમ છે, સમતલ છે વર્તુળાકાર માર્ગ, અને એકવાર માર્ગ થોડોક ઢાળવાળો કર્યો છે. તમે જોજો ફાયદો શું થાય. ચલો સમતલમાં વી મેક્સિમમ કેટલું છે? મ્યુએસ આરજી તમે જોઈ શકો છો. મ્યુએસ છે 0.01, આર છે 10, જી છે 10, 100, ઝૂમ ઝૂમ ઝૂમ, 1 મીટર પર સેકન્ડ આવ્યું. આવા રસ્તા ઉપર તમે સમતલ જો રસ્તો હોય, સમતલ વર્તુળાકાર માર્ગ હોય, તો 1 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી તમે દોડી શકો, મતલબ ગાડી ચલાવી શકો છો. હવે સેમ રસ્તો છે પણ સહેજ ઢાળ કરી દઉં છું. ઢાળ કરી દઉં છું એટલે થીટા 45 લઈ લઉં છું. સહેજ ઢાળ કર્યો ને મેં, આ જ રસ્તો છે સેમ, પણ સહેજ હવે ઢાળ કરું છું 45નો ખૂણો. ચલો ઇમેજિનેશન કરો. વી મેક્સ ઇઝ ઇક્વલ્સ ટુ, શાંતિથી ડાયરેક્ટ હવે મૂકીએ આપણે, આર ઇન્ટુ જી. સો આર 10 છે, જી 10 છે, 100 મ્યુએસ 0.01 પ્લસ ટેન 45 એટલે 1. ધ્યાનથી સાંભળજો, ઇમેજિનેશન પાવરફુલ કરજે તારી. 1 માઇનસ મ્યુએસ છે 0.01, ટેન 45 એટલે 1. ના લખો તો ચાલે. હવે જોજે 100 बराबर जा रहा हूँ मैं, लोचो तो नहीं है भैया, लोचो तो नहीं है, हाँ ठीक है, ठीक ठीक. 100 અહીંયા છે લગભગ 1.01, અહીંયા છે 0.99 લગભગ એપ્રોક્સિમેટ તમને હું વી મેક્સિમમની ઝડપ કહું ને તો 10 આવશે. અંદાજિત લઈ લઉં છું, જે જવાબ આવે તમે તમારી રીતે જોઈ લેજો. હવે બોલો, આ જ રસ્તો છે, સેમ રસ્તો છે, એ સમતલ કરું છું તો મને મહત્તમ ઝડપ 1 મીટર પ્રતિ સેકન્ડથી વધારે ઝડપ હું નહીં જઈ શકું. અને થોડોક ઢાળ કરી દીધો ને મેં દોસ્તો, તો મારી મહત્તમ સલામત ઝડપ કેટલી થઈ ગઈ? 10 મીટર પ્રતિ સેકન્ડ થઈ ગઈ. બોલ સમજણ પડે છે કે નહીં? તો ઢાળવાળો રસ્તો સારો વર્તુળાકાર કે સમતલ વર્તુળાકાર સારું? સમતલ ના સર, ઢાળવાળું સારું છે ને. તને દાખલા સહિત ગણાવ્યું છે, ફીલ બી કરાવ્યું છે, કોન્સેપ્ટ બી આપ્યા છે. શું હવે જીવ લઈ છે લ્યા?
है ने? चल 2 मिनट पर बोर्ड रफ करूँ छूँ, 2 मिनट पर। ओके 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 डन है दोस्त, डन है डन है डन है। तो आ लॉजिकल बातों मस्त मजानी बातों है, जेम के जो शांतिथी सांभळजे। हवे ढाळवाळा वक्राकार मार्ग पर जो લીસી સપાટી હોય, जो લીસી સપાટી હોય એટલે ઓબ્વિયસલી લીસી સપાટી એટલે μs તો 0 થઈ ગયો, ઘર્ષણ બળ જ નથી તો એનો ઘર્ષણાંક નહીં હોય। હવે સૂત્રમાં મૂક તો મેક્સિમમ સલામત ઝડપ કેટલી? તો જુઓ rg વધશે, μs તો ગયો એટલે tan θ વધશે, rg tan θ 1 - 0 એટલે 1, નીચે ના લખો ચાલે। તો દોસ્તો મેક્સિમમ સલામત ઝડપ જો ઢાળવાળો માર્ગ છે તો ત્યાં મેક્સિમમ સલામત ઝડપના ચાન્સીસ છે દોસ્ત, યાદ છે તને કંઈક? હમણાં જો હું પૂરેપૂરું ક્લિયર કરાવડાવું 2 મિનિટ ઉપર જ કમ્પેરિઝન કરાવડીશ ને હમણાં આખું ખુલી જશે। તને યાદ હોય તો સમતલ વક્રાકાર માર્ગ પર સલામત ઝડપ મેક્સિમમ સલામત ઝડપ 0 હતી લીસી સપાટી હોય તો। હા હમણાં જ આપણે સોલ્વ કર્યું છે ને। તો પછી જો મહત્તમ સલામત ઝડપ ભલે ઢાળવાળો માર્ગ હશે ને, વરસાદનું પાણી હશે, વરસાદ આવતો હશે ને, તો એ ચાન્સીસ છે કે તમે ધીમે ધીમે શાંતિથી આવી શકશો, એકદમ ગાડી બહાર ફેંકાઈ નહીં જાય દોસ્ત, સૂત્રમાં કંઈક છે। હવે જોઈએ ઢાળવાળા વક્રાકાર માર્ગ પર વાહન પાર્ક કરવું હોય તો એની બી શરત છે દોસ્તો। ઢાળવાળા વક્રાકાર માર્ગ પર વાહન પાર્ક કરવાની શરત છે દોસ્તો। જે ઢાળ ઉપર તમે ઢાળવાળા માર્ગ ઉપર તમે ગાડી પાર્ક કરો છો, અહીંયા ક્યાંય બી અહીંયા ગાડી પાર્ક કરો છો તો એના થીટા ઉપર ડિપેન્ડન્ટ છે। એનો જે tan થીટા છે ને એ લેસ દેન ઓર ઇઝ ઇક્વલ્સ ટુ μs હોવો જોઈએ। એનો થીટા tan થીટા છે ને એ μs થી નાનો હોવો જોઈએ અથવા બરાબર હોવો જોઈએ, તો ઢાળવાળા માર્ગ ઉપર તમે ગાડી પાર્ક કરી શકશો, હે ને? ગબડ ગબડ નહીં થાય દોસ્તો, ઠીક છે? તો જો નાના નાના દાખલાઓ બનાવ્યા છે મેં સરસ મજાના, ચલો ફટાફટ શોર્ટ સમરી મસ્ત મજાની આપી દઉં છું, લેક્ચર પૂરો થાય આપણો। ચાલ બોલ, સમતલ વક્રાકાર માર્ગ પર 2 સૂત્રો છે મારી જોડે, એક તો Vmax ઇઝ ઇક્વલ્સ ટુ μs rg, અને લીસી સપાટી હોય તો વર્તુળાકાર માર્ગ પર તમે જઈ જ નહીં શકો, પહેલી વાત તો ડન છે। બહુ જ રેર કેસ થશે એમ। ઢાળવાળા વક્રાકાર માર્ગ ઉપર મેક્સિમમ ઝડપનું સૂત્ર તમે જોયું દોસ્તો, rg μs પ્લસ tan θ 1 - μs tan θ, અને અહીંયા પણ લીસી સપાટી હોય તો કંઈક ચાન્સીસ છે rg tan θ, અને વાહન પાર્ક કરવાની શરત ઢાળવાળા માર્ગ ઉપર tan θ જે છે ને એ લેસ દેન ઓર ઇઝ ઇક્વલ્સ ટુ μs હોવો જોઈએ। તો આ બધા સૂત્રો છે, આનો ફટાફટ એક દાખલો ગણી લઈએ આપણે એટલે વાર્તા પૂરી થાય। ચલો μs 0.4 હોય, r 10 મીટર હોય અને g પણ 10 મીટર પ્રતિ સેકન્ડ હોય। તો ચલો પહેલો સમતલ વક્રાકાર માર્ગ પર v મેક્સિમમ કેટલો? તો દોસ્તો આ રહ્યું સૂત્ર, જવાબ લાવી શકશો? ખોટો ટાઈમપાસ નથી કરવો। ઢાળવાળા માર્ગ પર સેમ વસ્તુ છે, ઢાળવાળા માર્ગ પર તો હું થોડોક થીટા વધારી દઉં છું 45, તમે ગમે તે લઈને ટ્રાય કરજો, 60 30 અલગ અલગ જવાબ મળશે, મજા આવશે તમને, અને ગણતરી કરજો। અહીંયા કેલ્ક્યુલેશન બહુ અઘરું બની જાય અને વિડીયો લાંબુ બને એટલા માટે મેં 45નું ખૂણું લીધું એટલે એક જવાબ આવે, ખ્યાલ આવ્યો કે નહીં? ચાલ ઠીક છે। તો દોસ્તો હવે થીટા આપી દઉં છું તોય તમે v મેક્સિમમ શોધી શકો છો આ સૂત્ર મુજબથી, ઠીક છે? ઓકે, લીસી સપાટી આપું છું, લીસી સપાટી કહું છું તો r છે, g છે અને થીટા છે, તો લીસી સપાટી માટે બી જવાબ આવી જશે। હવે દોસ્તો વાહન પાર્ક કરવા માટેની શરત, તો ત્યાંથી સાંભળજો, આ એક બહુ મોટો મુદ્દો છે। હું એમ કહું તને થીટા 45 છે અને μs 0.2 છે, બોલ તો હવે કહો વાહન પાર્ક થઈ શકશે કે નહીં? તો જુઓ પહેલાં
ટેન થીટા શોધી લો, ટેન 45 બરાબર 1 જવાબ આવે છે. તો જો શરત શું હતી? ટેન થીટા છે ને એ લેસ દેન ઓર ઇઝ ઇક્વલ્સ ટુ મ્યુએસ હોવો જોઈએ. ટેન થીટાનો જવાબ 1 આવે છે અને મ્યુએસનો જવાબ છે 0.2. આવું શક્ય જ નથી ભાઈ. ટેન થીટાનો જવાબ 1 આવે છે, 1 તો મ્યુએસ કરતાં મોટો આવી રહ્યો છે, હે ને? એટલે વાહન પાર્ક કરી નહીં શકાય દોસ્તો. બોલો ડન છે કે નહીં? ઓકે ઓકે ડન છે, ક્લિયર છે. તો આ બધી દોસ્તો માહિતી હતી અને નેક્સ્ટ લેક્ચરમાં સારું અમથું લઈને આવીશું. એની પહેલાં તમને જો એક હજી સારો અમથો ટૉપિક કહી દઉં. જ્યાં લીસી સપાટી પર છે ને વી મહત્તમ મળ્યું ને દોસ્તો, તો તમારી માટે સારું છે. કેમ સારું છે? લીસી એમ તો સારું નહીં, લપસાઈ જવાય, પણ લીસી સપાટી હોય ને ઢાળવાળા માર્ગ પર, તો જો સલામત ઝડપ તો છે જ, આરજી √RG tan θ. તો લીસી સપાટી પર જો તમે આ ઝડપે જશો ને તો ટાયરમાં ઘસારો બહુ ઓછો લાગશે, ટાયરમાં ઘસારો નહીં લાગે. બોલો ડન છે કે નહીં? હા, કેમ કે કોઈ ઘર્ષણ બળ છે જ નહીં, કોઈ ઘર્ષણ બળ લાગતું જ નથી, એટલે ટાયરમાં ઘસારો નહીં લાગે. તો આવી ઝડપને ક્યારેક ક્યારેક ઓપ્ટિમમ ઝડપ કહે છે. ઓપ્ટિમમ ઝડપ V0 વડે બી દર્શાવવામાં આવે છે. ડન છે. તો લીસી સપાટી પર જે મહત્તમ ઝડપનું સૂત્ર છે એને જ ઓપ્ટિમમ ઝડપ કહેવાય છે. તો અહીંયા તમે આ V મેક્સિમમની જગ્યાએ V0 લખી શકો છો. ઓપ્ટિમમ ઝડપ. તો આના ઘણા બધા દાખલાઓ, સરસ મજાના દાખલાઓ છે જ, બરાબર છે. આ ઇનફ છે, NCERT બોર્ડ માટે આ ઇનફ છે. શું દાખલાઓ ગણાવું દોસ્તો? સૂત્રોમાં ખાલી મૂકવાની છે કિંમતો, તમે જોઈ લેશો ને તમારી રીતે. સારું છે, ક્લિયર છે પૂરા ટોપિક? બિલકુલ કંઈ જ વાંધો નથી, જલસા કર, મોજ કરતું ખાલી આટલું ફોલોઅપ કરજે. ડન છે? ચાલો, થેન્ક યુ વેરી મચ, બાય બાય, ટેક કેર, થેન્ક યુ.